દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાં આવેલા પૌરાણિક બીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીને આગલે દિવસે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યો હતો। હિંમતનગર તરફથી રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખુલવા પામ્યું છે। મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સ્વપ્ન આવ્યું હતું કે જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયાઈ કિનારે સ્થિત બીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપના કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે, જેને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ સમરસિંહ મકવાણા, મનોજ અમૃતસિંહ મકવાણા અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું। ત્યારે જુદા જુદા 2 વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા। થોડા દિવસો તેઓ અહીં રોકાઈને રેકી કરી હતી। શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયાઈ કિનારે સ્થિત બીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર ખાતે લઈ ગયા હતા। અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી। એટલું જ નહીં, તેઓએ શિવરાત્રીના દિવસે આ શિવલિંગની પૂજા કરી હતી। ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની હતી, જે પડકારરૂપ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા બનાવની ગંભીરતા પારખી અને ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના તમામ ચુનિંદા અધિકારીઓની ટીમ સાથે એસઆઈટીની રચના કરવામાં આવી। ત્યાં ઉપરાંત પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આ શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને જિલ્લા પોલીસે આ સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।